તો ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને શરૂ થયેલા વિવાદ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। નવા સ્માર્ટ મીટર બાદ વધુ આવેલા વીજ બિલને લઈને અનેક જગ્યાએ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં તો ગ્રામજનોએ પંચાયત કચેરી એકત્ર થઈ MGVCL સામે જોરદાર વિરોધ નોંધાવ્યો અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્માર્ટ મીટર તોડી પાડવાની ચીમકી પણ ઉચ્ચારી છે। MGVCL ટેકનિકલ ખામીનું કારણ આપી બિલમાં સુધારો અને એડજસ્ટમેન્ટની ખાતરી આપી છે, પરંતુ ગ્રામજનોએ હાલ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે। નવા મીટર આવ્યા પછી અમારા બિલ આડેધડ આવે છે, જે ભરતા હતા એનાથી ડબલ બિલ આવે છે અને વહીવટી ખામીને અંગે 100 રૂપિયા બિલ થતું હોય એને બદલે 200નું બિલ ઉધારીને આવે છે। DEBની ઓફિસે જઈએ તો સુધારીને આપે છે। મારું પોતાનું બિલ છે તે 5,549 હતું, ઓફિસે ગયા પછી 3,150 થયું, જ્યાં એમની સાઈન હાથે છે। આટલી મોટી વહીવટી ખામી હોવા છતાં જે તે અધિકારીઓ એના તરફ ધ્યાન નથી આપતા એ વાત। ત્યારથી આ નવા મીટરો આવ્યા છે ત્યારથી લોકોના બિલોમાં ડબલ મીટરોનો ચાર્જ આવે છે। જૂના મીટરો લઈ ગયા પણ એને કોઈ ઇસ્યુ બનાવ્યો ને એને નવા મીટરો લાખ એમને લગાવી દીધા। એનું પોતાના મીટરનો બીજાનો નંબર આવે, બીજા બાજુવાળાના નંબરનો મીટરનો રેટ આવે છે। મને આજે ખબર પડી 5 મહિના પછી મારા મીટરનો નંબર અલગ છે ને બાજુવાળાનો મીટરનો મારામાં આવે છે। આગલો મહિને મેં 2800 રૂપિયાનું ભર્યું, આ મહિને મેં 2800 રૂપિયાનું બિલ આવ્યું। આ કેવી રીતે બને એમ? કારણ કે 1 મહિનો તો અમે ઘર બંધ હતું તો કેટલું મીટર આવે? અને આવી કેટલાક જગ્યાએ ભૂલો થઈ છે ને જ્યાં જઈએ છીએ ઓફિસે એ લોકો સુધારી આપે છે, એટલે એમની ભૂલ છે કબૂલ્યું છે એમને, એનો મતલબ એવો થયો। તો આવા કેટલા ગ્રાહકોના એ લોકોએ પૈસા આજ રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ડભોઈ રૂરલ દ્વારા જૂન મહિનામાં જે ગ્રાહકોને લાઇટ બિલો આપવામાં આવ્યા છે એ ગ્રાહકોના રૂટ કોડ ચેન્જ થવાના હિસાબે એમના બિલોમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, જેને આપણે ED તરીકે દર્શાવે છે, એમાં થોડીક ગણનામાં અચોકસાઈ થયેલી છે। જે બાબતની જાણ અમારા ધ્યાન ઉપર આવતા અમે આવા ગ્રાહકો કે જેઓની ED ખરેખર ખોટી ગણાયેલી છે એવા આશરે 4,000 ગ્રાહકોની ED એ લોકોની અરજી આવે કે ના આવે એની પહેલાં સદર ઓફિસેથી સંપૂર્ણ રીતે જેટલી એમને મળવાપાત્ર છે એ બાદ આપીને નેક્સ્ટ બિલમાં એ લોકોનું કન્સિડરેશન કરેલું છે। જે કોઈ બિલમાં ED ખોટી ગણાયેલી હોય એને ઓફિસે પણ આવવાની જરૂર નથી। નેક્સ્ટ બિલમાં એ ઓલરેડી તમારા ખાતામાં જમા થઈ જશે અને જે પણ હશે તે તમને નેક્સ્ટ બિલમાં પ્લસ માઇનસ કરી આપશે।